क्वेश्चन नंबर 11 શાળાના એક ઓરડાને રંગકામ કરવાનું નક્કી થયું. ધોરણ 7ના વિદ્યાર્થીઓની રંગની પસંદગી નીચે પ્રમાણે છે. માહિતીનો લંબ આલેખ તૈયાર કરો. લંબ આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો. બરાબર. પ્રમાણ માપ લેવાનું છે 1 સેમી બરાબર 5 વિદ્યાર્થીઓ. અહીંયા પ્રમાણ માપ છે. અહીંયા આ શું છે? અહીંયા જે લેવાનું છે ને 5 લાઈન એટલે 5 સેમી આવી રીતે બોલે છે. 1 સેમી બરાબર 5 વિદ્યાર્થીઓ. તો 5-5નું અંતર લેવાનું છે. 5 પછી 10 પછી 15 પછી અહીંયા 20 પછી અહીંયા 25 30 પછી 35 પછી 40 પછી 45 પછી 50. તો વધારે કેટલા છે? 55 છે. બરાબર. તો 55થી થોડો વધારે લેવાનું છે. 60 કરી નાખો. ઓકે. આ વાય અક્ષ ઉપર છે અને એક્સ અક્ષ ઉપર આપણે શું લખવાનું છે? લાલ. ઓકે. પહેલું કલર શું છે? રંગ જે છે લાલ છે. પછી એક લાઈન છોડીને લીલો, પછી વાદળી, પછી પીળો, પછી નારંગી. ઓકે. આવી રીતે લખવાનું હોય. એના પછી આપણે દોરવાનું છે. પહેલાં શું કીધું છે? 40 કીધું છે. તો અહીંયા જોવાનું છે 40 ક્યાં છે? અહીંયા સુધી છે. તો આમ દોરવાનું છે. અહીંયા સુધી 40 છે ને આવી રીતે દોરવાનું છે. ઓકે. તો આ આપણે દોરી નાખ્યું છે. ઓકે. અહીંયા થયું 40. પછી કેટલા આપ્યું છે? લીલો જે છે 20 છે. તો 20 ક્યાં આપેલું છે? અહીંયા આપેલું છે. તો આપણે અહીંયા દોરવાનું છે. ઓકે. આવી રીતે 20 થઈ ગયું. પછી છે 55. 55 ક્યાં છે? તો અહીંયા છે 55. અહીંયા સુધી જો દેખાય છે ને આ 55 છે. તો આપણે આ અહીંયા સુધી લેવાનું છે. ઓકે. આવી રીતે કરી નાખો. પછી અહીંયા છે પીળો. બરાબર. આ અહીંયા પીળો જે છે ને કેટલા છે? અહીંયા જોઈએ તો 50 છે. કેટલા છે? અહીંયા 50 છે. તો 50 ક્યાં છે? આપણે જોઈએ અહીંયા 50ની લાઈન છે. અહીંયા આવી જશે. ઓકે. તો આપણે દોરવાનું છે અહીંયા 50. શું દોરવાનું છે? 50. પછી નારંગીમાં જોઈએ કેટલા છે? નારંગીમાં અહીંયા 30 આપેલું છે. તો 30માં અહીંયા કેટલા છે? અહીંયા 30 છે. દેખાય છે અહીંયા 30 અહીંયા સુધી થાય છે. ઓકે. આ 30 આપેલું છે ને આપણે અહીંયા દોરીએ 30નું. પછી તમારે એમાં કલર કરવાનું હોય તો જુદા જુદા ડિઝાઇન કરી નાખવાનું હોય છે. ઓકે. એક્સ અક્ષ ઉપર આપણે શું લીધું છે? મનગમતા રંગો. ઓકે. તો અહીંયા જોઈએ સૌથી વધુ પસંદ કરેલ રંગ કયો છે? તો આ અહીંયા જોઈએ સૌથી વધારે ક્યાં પસંદ કર્યું છે? આ કયો છે? આ વાદળી. તો આપણે અહીંયા લખીએ વાદળી. એનો જવાબ આવશે. ઓકે. વાદળી. કયો રંગ સૌથી ઓછો પસંદ કરેલું છે? તો અહીંયા સૌથી ઓછામાં ઓછા આ દેખાય છે. ઓકે. એમાં દેખાય છે ને અહીંયા આ શું છે? લીલો. તો આપણે અહીંયા લખીએ લીલો. ઓકે. કુલ કેટલા રંગો છે? તો આપણે અહીંયા જોઈએ 1 2 3 4 5 રંગો છે. કયા? તો અહીંયા 5 રંગો લખવાનું છે. 5 રંગો. અને કયા કીધું છે એટલે બધા લખી કાઢો. લાલ, લીલો, વાદળી, પીળો અને નારંગી. તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાંથી તમને હિન્દીની સ્વાધ્યાયપોથી, ગણિતની સ્વાધ્યાયપોથી અને ગણિતનું બુકનું પણ સોલ્યુશન તમે ડિસ્ક્રિપ્શનમાંથી જોઈ શકો છો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે. તો ક્વેશ્ચન નંબર 12 છે આપણી પાસે. બરાબર. શું આપેલું છે? 12 આપેલું છે. 5 વિદ્યાર્થીઓના વજનની માહિતી કિલોગ્રામમાં નીચે પ્રમાણે છે.
1 સેમી બરાબર 5 કિલોગ્રામ પ્રમાણ માપ લેવાનું છે, બરાબર. ત્યારે પહેલાંમાં લીધું છે ને એવા રીતના લઈને માહિતીનો લંબ આલેખ તૈયાર કરો. લંબ આલેખ પરથી નીચેના પ્રશ્નો જવાબ લખો. સૌથી પહેલાં એક્સ અક્ષ ઉપર આપણે નામ લખવાના છે, રમેશ, સુરેશ, મનીષ, હરેશ અને દિનેશ. ઓકે. અને વજન માટે અહીંયા 5-5નું અંતર લેવાનું છે. સૌથી મોટી સંખ્યા કઈ છે? 65 છે, એટલે 65 સુધી આપણે લેવાનું છે, બરાબર. અહીંયા કરીએ શું? 5નું અંતર લેવાનું છે, કેમ કે કીધું છે ને 1 સેમી બરાબર 5 કિલોગ્રામ. તો 5 પછી આવે છે 10, પછી 15, પછી 20, પછી 25, પછી 30, પછી અહીંયા આવશે 35, પછી અહીંયા આવશે 40, પછી અહીંયા આવશે 45, અહીંયા આવશે 50. ઓકે. એના પછી આગળ જઈએ તો અહીંયા છે 55, અહીંયા છે 60 અને અહીંયા છે 65. ઓકે. અને નામ લખવાનું છે, અહીંયા જે લખીએ છીએ ને બધા નામ, શું લખ્યું છે? રમેશ, સુરેશ, મનીષ, હરેશ અને દિનેશ. તો આપણે લખીએ અહીંયા રમેશ, એક લાઈન છોડીને, પછી સુરેશ, પછી મનીષ, પછી આવશે હરેશ, પછી દિનેશ. ઓકે. એના પછી આપણે શું કરવાનું છે? રમેશનું કેટલા દોરવાનું છે? રમેશ તો 65, તો અહીંયા રમેશનું 65 કરી નાખો. અહીંયા સુધી આવશે એનું તો. ઓકે. તો આપણે આવા રીતના દોરવાનું છે. આ દોરી નાખ્યું. ઓકે. પછી બોલે છે સુરેશમાં, આ સુરેશ છે, સુરેશમાં કેટલા છે? અહીંયા જોઈએ તો 40 આપેલું છે, તો 40 સુધી કરવાનું છે. ઓકે. ક્યાં સુધી? 40. અહીંયા 40 છે ને, અહીંયા સુધી આ દેખાય છે? હા, તો અહીંયા સુધી કરી નાખો. આમ આપણે દોરવાનું છે. ઓકે. હવે છે મનીષનું કેટલું આપેલું છે? તો મનીષનું આપેલું છે 35. કેટલા આપેલું છે? 35. તમને ખબર છે 35 ક્યાં દેખાય છે? હા, આ રહ્યું 35, આ લાઈન ઉપર. ઓકે. તો અહીં આપણે આવી રીતે દોરી નાખો. દોરી દીધું છે અહીંયા. એના પછી હરેશનું કેટલું છે? અહીંયા જોઈએ તો 40 છે આપેલું છે હરેશનું, તો 40 સુધી. ક્યાં છે 40? અહીંયા સુધી છે. ઓકે. એના પછી 40. પછી દિનેશ છે, દિનેશમાં કેટલા આપેલું છે? અહીંયા જોઈએ 55 આપેલું છે દિનેશનું. ઓકે. તો દિનેશ 55 દેખાય છે અહીંયા સુધી. ક્યાં છે 55? અહીંયા છે, અહીંયા સુધી આવશે. ઓકે. 55 પછી આપણે દોરવાનું છે અહીંયા. બરાબર. હવે બોલે છે કયા વિદ્યાર્થીનું વજન સૌથી વધારે છે? તો સૌથી વધારે આ લાઈન દેખાય છે, એટલે કયો છે? રમેશ. તો એનું આવી જશે રમેશ. ઓકે. કયા વિદ્યાર્થીનું વજન સૌથી ઓછું છે? તો અહીંયા દેખાય છે આ મનીષનું. બરાબર. સૌથી નાનું છે, જોઈ લો તમે, સૌથી નાનું છે ને, એટલા માટે મનીષ અહીંયા આવી જશે. કયા બે વિદ્યાર્થીઓનું વજન સરખા છે? તો કયા સરખા છે? આ બંને સરખા દેખાય છે. કોણ છે આ બંને? સુરેશ અને હરેશ. સુરેશ અને હરેશ. 13મું છે 5 વિદ્યાર્થીઓએ ગણિત અને વિજ્ઞાનની પરીક્ષામાં નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે. માહિતીનો દ્વિલંબ આલેખ તૈયાર કરો. દ્વિલંબ આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો. પ્રમાણ માપ 1 સેમી બરાબર 10 ગુણ છે. વિદ્યાર્થીનું વજન વિના, ગીતા, સીતા, રીમા, નીલા. ગણિતનું ગુણ, વિજ્ઞાનનો ગુણ 75, 85, 60 અને 80, 40, 65, 35, 30 આપેલું છે. અહીંયા 90 અને 70 આપ્યું છે. તો અહીંયા પ્રમાણમાં શું કીધું છે? 1 સેમી બરાબર 10 ગુણ લેવાનું છે. તો આપણે અહીંયા 10-10નું અંતર લેવાનું છે. અહીંયા 10, પછી આવશે 20, પછી 30, પછી 40, પછી 50, પછી 60, અહીંયા 70, 80 અને અહીંયા આવશે 90. ઓકે. એના પછી 100. આવી રીતે આપણે કરવાનું છે.
સૌથી પહેલાં આપણે ગણિતનું આ બંનેનું જોઈએ. બીના પહેલાં અહીંયા લખી કાઢો. પહેલું નામ છે બીનાનું, તો બીના. પછી શું છે? ગીતા, તો અહીંયા ગીતા લખીએ, ગીતા. પછી સીતા, તો સીતા. પછી રીમા, એના પછી શું છે? નીલા છે, નીલા. ઓકે, અહીં આપણે જોવાનું છે કે બીનાનું ગણિતમાં કેટલા આવેલ છે? 75 અને વિજ્ઞાનમાં 85. આ બંને દોરવાનું છે. 75 ક્યાં આવશે? 75 70 અને 80ના વચ્ચે આવશે. ઓકે, તો એના વચ્ચે દેખાય છે, આ વચ્ચેની લાઈન અહીંયા થાય છે, બરાબર. 1 2 અહીંયા 1 અને 2, અહીંયા 1 અને 2 લાઈન આપણે દોરવાનું છે. અહીંયા આપી જશે વચ્ચોવચ્ચ, બરાબર. 70 અને 80ના વચ્ચે કરવાનું છે. વચ્ચોવચ્ચ કરીએ તો આપણે અહીંયા થાય છે. આમાં પણ જોવાનું છે વચ્ચે, આવી રીતે થાય. ઓકે, એના પછી 85 કરવાનું છે. તો 85 ક્યાં સુધી છે? 80 અને 90ના વચ્ચે આવશે, એટલે અહીંયા આવી જશે. તો આપણે આવી રીતે અહીંયા દોરવાનું છે અને આ લાઈન ઉપર દોરવાનું છે. કે આવી રીતે દોરવાનું. ઓકે, ખબર પડશે કઈ લાઈન છે. જો આપણે જોવાનું હોય તો આ વચ્ચેની લાઈન જોવાની છે. 1 છે, 2 છે અહીંયા, પછી ઉપરથી જોઈએ આ એક પછી આ બીજી લાઈન છે, એના વચ્ચે કરવાનું છે. ઓકે, તમને ખબર પડી ગઈ હશે. હવે ગીતામાં જોઈએ. ગીતામાં કેટલા આપેલું છે? 60 અને 80 આપેલું છે. તો પહેલાં 60 કરવાનું હોય છે. તો 60 તો આપેલું છે, આ રહ્યું અહીંયા સુધી. આ બંને લાઈનના વચ્ચે કરવાનું છે. તો આમ વચ્ચે લાઈન કરી છે, બરાબર. અડધી આ બાજુ, અડધી આ બાજુ. આ આપણું 60 થઈ ગયું. પછી 80 બોલે છે ગણિતમાં, તો ગણિતમાં 80 એટલે અહીંયા સુધી આવશે. આ છે ને 80માં. પછી આવી રીતે અહીંયા દોરવાનું છે. આ આપણું 80 થઈ ગયું. કેટલા થઈ ગયું? 80. પછી સીતામાં બોલે છે. સીતામાં શું છે? 40 અને 65. તો સીતામાં 40 તો દેખાય છે, આ રહ્યું અહીંયા સુધી છે. તો એના વચ્ચેની લાઈનમાં જોઈએ તો આ વચ્ચેની લાઈન છે. ઓકે, આ વચ્ચેની લાઈન કરી નાખી છે. ઓકે, વચ્ચો. પછી અહીંયા 40 સુધી આપણે કરવાનું છે. અહીંયા 40 થઈ ગયું. પછી 40 પછી 65 છે. તો 65 ક્યાં આવશે? તો અહીંયા 60 અને 70ના વચ્ચે આવી જશે. એટલે આના વચ્ચે કઈ લાઈન છે? અહીંયા સુધી આવી જશે. ઓકે, આ લાઈન આપણે દોરવાની છે. આવી રીતે દોરવાનું છે. આવી રીતે દોરીએ. પછી રીમામાં શું છે? રીમામાં 35 અને 30 આપેલું છે. તો 35 ક્યાં થાય? 30 અને 40ના વચ્ચે આવશે. 30 અને 40ના વચ્ચે અહીંયા આ ઉપર લાઈન આવી જશે. ઓકે, અહીંયા સુધી પહેલાં 35 છે એટલે 35 જો આ છે. ઓકે, પછી 30 બોલે છે. 30 ક્યાં આવશે? અહીંયા આ દેખાય છે ને, આ લાઈન ઉપર 30. આવી રીતે આપણે કરવાનું છે. ઓકે, હવે નીલામાં કેટલા છે? 90 અને 70. ગણિતમાં 90 છે અને 70 છે વિજ્ઞાનમાં. તો આપણે અહીંયા જોઈએ 90 ક્યાં છે? અહીંયા સુધી છે. ઓકે, દેખાય છે ને અહીંયા, તો અહીંયા સુધી કરવાનું છે. પછી એના વચ્ચેની લાઈન છે અહીંયા. ઓકે, એના પછી 70 છે. 70 પણ અહીંયા છે આપણી પાસે, અહીંયા. તો આવી રીતે લાઈન દોરી કાઢો. બધામાં થઈ ગયા છે. હવે આપણે ધ્યાન રાખવાનું છે અહીંયા કે જે છે બંનેમાં, એકમાં તમે 2 ડિઝાઇન પાડવાની છે. તો એકમાં આપણે આવી રીતે કરી નાખો. ઓકે, આવી રીતે કરી નાખો. તો આવી રીતે આપણે કરવાનું છે.
જેનાથી ખબર પડે છે કે આ વિજ્ઞાનનું છે અને આ ગણિતનું છે. એટલા માટે આ જુદા જુદા કલર કરવાના છે. ખબર પડી ગઈ હશે કેમ કર્યા છે. ઓકે, આવી રીતે આપણે કરવાનું છે. જો અહીંયા આવી રીતે આપણે લખી કાઢો. આ ખાલી છે એટલે આ શું છે, એમાં આપણે ડિઝાઇન બનાવ્યા નથી, ખાલી છોડી નાખ્યું છે. તો ખાલી જે છે ગણિતના ગુણ છે. શું છે એનું? ગણિતના ગુણ. ઓકે, ગણિતના ગુણ આવી રીતે લખી કાઢવાનું હોય. પછી આવી રીતે કરવાનું છે. આ કલર પૂર્યું છે, બરાબર. આ શું છે આપણું? વિજ્ઞાનનું, વિજ્ઞાનના ગુણ. ઓકે, હવે આપણે જોઈએ પ્રવૃત્તિમાં. તો પ્રવૃત્તિમાં જોઈએ, વર્ષ 2017માં એક શહેરમાં જુદી જુદી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી લંબ આલેખ બનાવો. લંબ આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો. પ્રમાણ માપ 1 સેમી બરાબર 50 વિદ્યાર્થીઓ લેવાનું છે. કેટલા લેવાનું છે? 50. વિદ્યાશાખા અને વિદ્યાર્થીઓની સંખ્યા: તબીબી 280, ઇજનેરી 500 અને વિજ્ઞાનમાં 400, વાણિજ્યમાં 400, વિનિમયના 310 અને કાયદામાં 160 આપેલું છે. સૌથી વધારે કેટલા છે? 500 સુધી આપણે કરવાનું છે. તો અહીંયા પહેલાં કીધું છે કે 50 1 સેમી બરાબર 50 વિદ્યાર્થીઓ. ઓકે, પછી અહીંયા 100, પછી 150, પછી 200, પછી 250, પછી કેટલા થાય છે અહીંયા? 300, 350, પછી અહીંયા 400, 450. ઓકે, પછી 500 ને 550. એના કરતાં વધારે નથી. ઓકે, હવે આપણે અહીંયા લખીએ આવી રીતે તબીબી. ઓકે, પછી અહીંયા આવશે ઇજનેરી. પછી શું છે? વિજ્ઞાન. એના પછી શું છે? વાણિજ્ય. પછી છે વિનિમય. પછી છે કાયદો. ઓકે, તો તબીબીમાં કેટલા છે? 280 આપેલું છે. તબીબીમાં શું આપ્યું છે? 280. 280 ક્યાં આવશે? તો તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે. એક લાઈન ઉપર શું આવશે? તો અહીંયા કેટલાનું અંતર લીધું છે? 50. તો 50 છે. ઓકે, અને વચ્ચે કેટલી લાઈન છે? એક અહીંયાથી ગણવાનું, 1 2 3 4 અને આ 5મી. તો 5થી ભાગાકાર કરી નાખો. કેટલા આવે છે? એક લાઈન ઉપર 10 આવશે. ઓકે, તો અહીં 80 કીધું છે એને, 280. તો 250 છે. બીજી લાઈન ઉપર શું આપશે? 260 અને ત્રીજી લાઈન પર 270 અને ત્રીજી લાઈન પર આવશે 280 અહીંયા સુધી. બરાબર. આ પહેલી લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન ઉપર 280 આવે છે. પછી આપણે અહીંયા આ દોરી નાખો. એના પછી શું છે? ઇજનેરીમાં શું આપેલું છે? 500. તો 500 તો અહીંયા સુધી છે. ઓકે, તો અહીંયા 500 દોરી નાખો. પછી વિજ્ઞાનમાં કેટલા કીધું છે? 400. વિજ્ઞાનમાં જોઈએ તો 400 આપેલું છે. ઓકે, તો 400 પણ આપણી પાસે છે. અહીંયા દેખાય છે 400 છે એટલે અહીંયા સુધી આવશે. ઓકે, આમ દોરી નાખો. પછી વાણિજ્યમાં જોઈએ કેટલા છે? વાણિજ્યમાં 400 છે. એમાં પણ 400 આપેલું છે એટલે 400 ને 400 આવી રીતે કરવાનું. બંને 400 આપેલા છે. પછી વિનિમયમાં 310. તો 300 તો છે. તો એક લાઈન ઉપર આપણે કેટલા લીધા છે? અહીંયા 10 આવે છે. તો આ 300ની લાઈન છે. અહીંયા 310 થઈ જાય છે. ઓકે, સોરી, આ બાજુ અહીંયા લેવાનું છે. આવી રીતે દોરવાનું. ઓકે, આ ખોટી લાઈન થઈ ગઈ છે. પછી જોઈએ અહીંયા વિનિમય થઈ ગયું. કાયદો 160 આપેલું છે. તો અહીંયા 150 છે. બરાબર, 150 અને 10 જો ઉમેરીએ તો 160 થઈ જાય છે. અહીંયા આવી જશે. ઓકે, આ આપણે અહીંયા દોરવાનું છે.
પછી એના શું બોલે છે, કઈ કોલેજમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે? તો આ છે ઇજનેરી, બરાબર, એન્જિનિયર જેને બોલે છે ઇજનેરી. ઓકે. પછી છે કઈ કોલેજમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે? તો કાયદામાં, તો કાયદો. ઓકે. કઈ બે કોલેજમાં સરખા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે? તો આ બંને છે વિજ્ઞાન અને વાણિજ્ય, વિજ્ઞાન અને વાણિજ્ય. ઓકે. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યું તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળી બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.